નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય છે એ શીખવાનો છે, બરાબર? સામાજિક વિજ્ઞાન વિષય, જેની અંદર આપણે પ્રકરણ 1 વિશે વાત કરતા હતા. પ્રકરણ 1 ક્યું છે? તો કે ઇતિહાસ જાણવાના જે વિવિધ સ્ત્રોત છે એમના વિશે આપણે વાત કરતા હતા કે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતનો ઉપયોગ થાય છે, કેવી રીતે આપણે ઇતિહાસ જે જાણી શકીએ છીએ. જેની અંદર આપણે જોયું હતું કે ઇતિહાસ જાણવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ છે, ઇપિગ્રાફી પદ્ધતિ છે, આ ઉપરાંત તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર, અભિલેખો, શિલાલેખો વગેરેનો ઉપયોગ થાય છે. ત્યાં સુધી આપણે માહિતી મેળવી હતી. આજે આપણે જોવાનું છે ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં તાડપત્ર અને ભોજપત્ર. તો આપણો મુખ્ય ટોપિક છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. સ્ત્રોત એટલે કે ઇતિહાસ જાણવા માટે આપણે જે પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ અથવા તો જ્યાંથી આપણે મેળવીએ છીએ ઇતિહાસ, એમને એમના સ્ત્રોત કહેવાય છે. તો એમાંનું એક છે તામ્રપત્ર અને ભોજપત્ર. બાળકો, તામ્રપત્ર એટલે આપણને તરત જ ખ્યાલ આવે, નામ ઉપરથી આપણે કહી શકીએ કે તામ્રપત્ર એટલે તાંબાની કોઈ વસ્તુ અથવા તો તાંબાનું જે પતરું જે કહીએ છીએ એના પર લખેલી વસ્તુ હશે, બરાબર? તો તામ્રપત્ર એટલે શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવાનું. તાંબાના પતરા પર લખેલું લખાણ. જો તમને 1 માર્ક્સ ની અંદર એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તામ્રપત્ર કોને કહેવાય છે અથવા તો તામ્રપત્ર એટલે શું, તો એનો જવાબ એવી રીતે લખી શકાય, તાંબાના પતરા પર લખેલું જે લખાણ છે એમને તામ્રપત્ર કહેવાય છે, બરાબર? તો પહેલાના સમયની અંદર આવી રીતે કોઈ નોટબુક, પેન નહોતી, તો ત્યારે લખવા માટે શું કરતા? તાંબાના પતરા પર કોતરણી કામ કરવામાં આવતું હતું. એટલે કે જે કંઈ સંદેશો લખવો હોય અથવા જે કોઈ બાબતની નોંધ કરવી હોય, જેમ કે અત્યારે આપણે આપણું મકાન છે, આપણે કોઈ પ્લોટ લીધો છે, કોઈ દુકાન લીધી છે, તો એમનો દસ્તાવેજ કરવો હોય તો આપણે શેના પર કરીએ છીએ? કાગળ પર એમનો દસ્તાવેજ થાય છે. પરંતુ એ સમયમાં આવી રીતે કોઈ કાગળનું ચલણ હતું નહીં. તો એ સમયમાં પ્રોપર્ટી તો બધા લેતા જ હતા, બરાબર? પરંતુ આપણે અત્યારે એમ કહીએ કે મારી પાસે 5 પ્લોટ છે, 2 દુકાન છે, તો એ સમયમાં પરગણા અથવા તો જાગીર એવો શબ્દ છે ઉપયોગમાં લેવાતો હતો. એટલે કે રાજાશાહી હતી, તો એ સમયમાં કોઈની પાસે 5 પરગણાની જાગીર હતી, કોઈ પાસે 10 પરગણા હતા. મતલબ કે 10 ગામ, 5 ગામ, જેવો રાજા જેવી એમની કેપેસિટી. તો આ આટલો વિસ્તાર આમનો છે. અથવા તો ઘણી વખત એવું બને કે કોઈ કલાકાર હોય જે તે રાજ્યની અંદર અને પોતાની કલા છે એ રજૂ કરવા માટે એ રાજ દરબારમાં જતો, અને જો રાજા પ્રસન્ન થાય તો એમ કે ચાલો આ 24 પરગણાની જાગીર તારી, 2 ગામ તારા, એમાંથી જે કંઈ પણ આવક આવે એ તારે રાખવાની છે. તો એવું છે એને લખાણ આપવામાં આવતું. તો એ શેના પર લખી દેતા? તો કે આ તાંબાના પતરા પર લખી દેવામાં આવતું. બીજું ભોજપત્ર. તો હવે આ શબ્દ આપણા માટે થોડો નવો છે. ભોજપત્ર આપણે કોને કહીશું, બરાબર? હવે એના માટે તાડપત્ર, ભોજપત્ર માટે આપણે ભુર્જ નામનું જે વૃક્ષ છે, કયું વૃક્ષ છે? ભુર્જ નામનું વૃક્ષ છે. એની ભુર્જ નામના વૃક્ષની છાલ પર લખવામાં આવતું લખાણ, બરાબર? આ ભુર્જ નામનું વૃક્ષ હતું, એમની છાલ પર જે લખાણ લખવામાં આવતું અથવા તો એમના પર લખાયેલી જે હસ્તપ્રત છે, હસ્તપ્રત એટલા માટે કીધી છે કારણ કે હાથથી લખાયેલી હોય છે, કોતરણી કરેલી હોય, લખાયેલી હોય. એ સમયે આવી રીતે બોલપેન કે ઇંક પેન કે એવું નહોતું, પરંતુ ઘણા બધા વૃક્ષો એવા હતા કે એના જે પાન છે એનો રસ એ શાહી તરીકે ઉપયોગમાં લેવાતો.
બરાબર. અને મોરનું જે પીછું હોય છે એનાથી, એનો જે પાછળનો ભાગ હોય છે અણીદાર, એનાથી લખાણ છે કરવામાં આવતું. તમે જોયું હશે, રામાયણ જોયું હોય તો સ્ટાર્ટિંગમાં વાલ્મીકી છે આ રીતે મોરના પીછાથી રામાયણ લખતા હોય એવો દ્રશ્ય એમાં આવે છે. બરાબર. પછી આવે છે તાડપત્ર. આ તામ્રપત્ર છે ને ભોજપત્ર છે. પછી આવે છે તાડપત્ર. તાડપત્ર એટલે શું? તો તાડનું જે વૃક્ષ છે, તમે બધાએ જોયું જ હશે તાડનું વૃક્ષ. બરાબર. ઉના સાઈડ જઈએ એટલે ત્યાં તાડીના વૃક્ષ ઘણા બધા છે અને આપણે તાડી ખાધી પણ છે. તો તાડપત્ર એટલે તાડના પર્ણ પર લખાયેલી હસ્તપ્રત. બરાબર. તેના પર લખાયેલી છે, તાડનું વૃક્ષ છે એના પર્ણ પર લખાયેલી હસ્તપ્રત. તાડના વૃક્ષના પાન છે એના પર લખાયેલી જે હસ્તપ્રત છે એમને આપણે કહીએ છીએ તાડપત્ર. વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની જે શૈલી છે એ પદ્ધતિની આપણને જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રત મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશેની આપણને માહિતી પણ મળે છે. હવે જો એક વસ્તુ આપણે અહીંયા એ પણ શીખવાની છે કે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ ત્યારે આપણો જે ઇતિહાસ છે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. બરાબર. પહેલો ભાગ આવશે પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અથવા તો આમના માટે પ્રાચીન યુગ એમ શબ્દ પણ વપરાય છે, મધ્યકાલીન યુગ એમ પણ વપરાય છે શબ્દ, અને ત્રીજું અર્વાચીન યુગ અથવા તો અર્વાચીન યુગનો ઇતિહાસ. બરાબર. તો આ રીતે ઇતિહાસના 3 ભાગ છે પાડવામાં આવ્યા છે. તો આપણે જે આ તામ્રપત્ર, ભોજપત્ર, તાડપત્ર, શિલાલેખ, અભિલેખ એ બધાની જે વાત કરીશું એ બધું આવશે પ્રાચીન ઇતિહાસની અંદર. પછી ધીમે ધીમે ક્યારે પ્રાચીન ઇતિહાસમાંથી આપણે મધ્યકાલીન યુગની અંદર પ્રવેશ કરી જશું આપણને ખ્યાલ પણ નહીં રહે. શું કામ? કારણ કે એક ઇતિહાસ પૂરો થાય છે, એક સમયગાળો પૂરો થાય છે તો વચ્ચે વેકેશન આવતું નથી. તરત જ ત્યાંથી નવો યુગ છે એનો પ્રારંભ થઈ ગયો હોય છે, આપણને ખ્યાલ પણ હોતો નથી. બરાબર. તો આ બધું છે આપણને જાણવા અને શીખવા મળે છે. આવી હસ્તપ્રત મંદિર અને મઠોમાં સચવાયેલી છે. અમુક જગ્યાએ મંદિરની દિવાલો પર પણ કોતરણી છે થયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. જો પ્રાચીન લખાણ છે આપણને કઈ કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે? તો પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે, સંસ્કૃત ભાષામાં પ્રાપ્ત થાય છે અને તામિલ ભાષાની અંદર આપણને પ્રાપ્ત થાય છે. આપણે અશોકના શિલાલેખની વાત કરીશું. અશોકે જે આલેખો કોતરાવ્યા છે તેમાં બ્રાહ્મી લિપિનો ઉપયોગ થયો છે. એમની ભાષા પ્રાકૃત છે પરંતુ લિપિ છે એ બ્રાહ્મી છે. બરાબર. તો આમ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે બધી જ ભાષાની જનની સંસ્કૃત ભાષા છે. એટલે કે બધી જ ભાષા છે સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવી છે. એટલા માટે સંસ્કૃત ભાષાને અન્ય બધી ભાષાઓની જનની છે કહેવામાં આવે છે. આવો પ્રશ્ન પણ ઘણી વખત 1 માર્ક્સમાં પૂછાઈ જતો હોય છે કે બધી જ ભાષાઓની જનની કઈ ભાષા છે? તો તમારે યાદ રાખવાનું છે બધી જ ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છે. બરાબર. તો અહીંયા આપણને સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાની અંદર લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તો કેવી રીતે આપણને ખ્યાલ આવે? તો હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું હતું રામાયણ. વાલ્મીકી રામાયણ લખતા હોય મોરના પીછા વડે એવું દ્રશ્ય આપણે સિરિયલમાં જોઈએ છીએ. બરાબર. તો એ બધું આપણને મળી આવ્યું છે. રામાયણ અને મહાભારત એ કોઈ વાર્તા સંગ્રહ નથી પરંતુ એ શું છે? મહાકાવ્ય છે. શું કામ? કારણ કે એની રચના કાવ્ય સ્વરૂપે થઈ છે.
રામાયણ અને મહાભારતની રજૂઆત ગાઈને કરવામાં આવે છે. તમે જોયું હશે કે સીતાજી છે ધરતીમાં સમાઈ જવાના હોય ને એની આગળનો જે વૃત્તાંત છે કે બધાને ખબર પડે છે કે સીતાજી છે અહીંયા વનની અંદર રહેલા છે વાલ્મીકીના આશ્રમમાં. પછી એની આગળ આપણે જોઈએ કે ભગવાન શ્રી રામ અશ્વમેઘ યજ્ઞ કરે છે અને એમનો ઘોડો છે પોતે ફરવા માટે મૂકે છે. અને અશ્વમેઘ યજ્ઞના ઘોડા વિશે એવી માન્યતા છે કે એ ઘોડો જે કોઈ બાંધે એમણે કાં તો એમની સાથે યુદ્ધ કરવું પડે, બરાબર. એટલે કોઈ છે ઘોડો બાંધે નહીં અને ઘોડો ન બાંધે તો એવું સમજી લેવાનું કે એમણે આ જે રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો છે એમની શરણાગતિ સ્વીકારી છે. પછી લવ અને કુશને જ્યારે ખબર પડે છે કે મારી માં છે કોણ છે ના તે વગેરે ઘણું બધું એમાં આવે છે. પછી લવ કુશ છે બંને જે રામ ભગવાન શ્રી રામ જે દરબાર ભરીને બેઠા હોય છે ત્યાં આખી રામાયણ છે ગાયને સંભળાવે છે. બંને ભાઈઓ છે કે સીતા માતાને શું દુઃખ પડ્યું છે આ તે વગેરે ગાયને સંભળાવતા હોય છે. તો તમે એ સાંભળ્યું હશે. એ જ રીતે મહાભારત છે એ પણ મહાકાવ્ય છે. એટલે રામાયણ અને મહાભારત એ તમને પૂછવામાં આવે કે એ શું છે, ગ્રંથ છે તો એ વાર્તા છે કે શું છે, તો એ આવશે મહાકાવ્ય, બરાબર. નાટક છે કે શું છે, એવું બધું 3-4 ઓપ્શન આપેલા હોય એમાં એક મહાકાવ્ય ઓપ્શન પણ આપેલો હોય તો આપણે લખવાનું છે એ મહાકાવ્ય છે. ટૂંકમાં આપણને આ જે બધી સામગ્રીઓ સચવાયેલી છે એના ઉપરથી એ સમયનો ઇતિહાસ છે, એ સમયના રીત રિવાજો છે, સંસ્કૃતિ છે, પ્રણાલિકા છે, એ બધું આપણને શીખવા અને જાણવા મળે છે. ત્યાર પછી આવે છે અભિલેખો. અભિલેખો એટલે શું? તો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ છે એને અભિલેખ કહેવાય છે. શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવાનું. શિલા એટલે પણ પથ્થર થાય. શિલા અને પથ્થર છે થોડો નાનો હોય અને શિલા છે મોટી હોય તો એના પર લખાયેલા અથવા તો કોતરાયેલા જે લેખ છે એમને અભિલેખ અથવા તો શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. અને એના પરથી પણ આપણે ઇતિહાસ છે જાણી શકીએ છીએ. અને આવો જ એક શિલાલેખ આપણે અહીંયા જૂનાગઢની અંદર ભવનાથમાં એન્ટર થતા ગિરનાર દરવાજા પાસે આવેલો છે. કોનો છે એ શિલાલેખ? તો કે અશોકે એ શિલાલેખ છે કોતરાવ્યો છે, બરાબર. સમ્રાટ અશોક વિશે આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં એટલે કે બીજા સેમેસ્ટરની અંદર છે ભણવાનું થશે. ચંદ્રગુપ્ત મૌર્ય વિશે પાઠ ભણવાનો આવે છે. અશોક છે ચંદ્રગુપ્ત મૌર્યનો વંશજ છે, બરાબર. એટલે કે સમ્રાટ અશોક એમના પિતા છે બિંદુસાર અને એમના પિતા છે ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે કે સમ્રાટ અશોકના દાદા છે ચંદ્રગુપ્ત મૌર્ય થાય છે. એટલે એ જ્યારે આપણે પ્રકરણ ભણીશું ત્યારે સમ્રાટ અશોક વિશે આપણે વિગતવાર માહિતી છે મેળવીશું, બરાબર. હવે ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. સંવાદ કરવો એટલે એમની સાથે વાતચીત કરવું. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખ પર કોતરાવી છે. તો જુઓ એ ક્યારે આવા અભિલેખ કોતરાવતા? કાં તો પોતાની કોઈ વસ્તુ છે કોઈને દાનમાં આપવી હોય, કોઈ અમુક જાગીર છે દાનમાં આપવી હોય ત્યારે આવા લેખ કોતરાવતા. કોઈ પ્રજાને સંદેશો પહોંચાડવો હોય ત્યારે આવા અભિલેખો કોતરાવતા. અથવા તો એમને વિજય પ્રાપ્ત કર્યો હોય, કોઈની સાથે યુદ્ધ કર્યું હોય અને એમાં એમને વિજય મળ્યો હોય ત્યારે છે આવા અભિલેખ કોતરાવતા હતા. એટલે કે એમની જે વિજય ગાથા છે આવા શિલા પર કે પથ્થર પર કોતરાવીને લોકો સુધી એ પહોંચાડવાનું કામ કરતા હતા. અત્યારે આપણે છે આપણો પ્રચાર કરવા માટે, આપણી સારી બાબત જણાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મીડિયાનો, બરાબર. મીડિયા દ્વારા છે આપણે પબ્લિસિટી મેળવીએ છીએ. આ એક પ્રકારની પબ્લિસિટી છે. તો પ્રાચીન સમયમાં રાજાઓ છે પોતાની પબ્લિસિટી કેવી રીતે કરતા? તો આવા શિલાલેખો, અભિલેખો એ કોતરાવી અને પોતાની પબ્લિસિટી છે કરતા હતા. આવા શિલાલેખ અને અભિલેખ દ્વારા લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અને અશોકના શિલાલેખો એમાં ખૂબ જ જાણીતા છે, કારણ કે સમ્રાટ અશોકે ઘણા બધા આવા શિલાલેખો કે અભિલેખો છે કોતરાવ્યા છે. પછી તામ્રપત્ર આવે છે. તો તામ્રપત્ર માટે આપણે અહીંયા આગળ જ વાત કરી છે કે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું જે લખાણ છે
એમને આપણે તામ્રપત્ર કહીએ છીએ. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવેલી છે. આવા તામ્રપત્ર આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ગુજરાતમાં મોટી સંખ્યામાં મળી આવે છે આપણને આ તામ્રપત્ર, અને એ બધા સાચવી રાખવામાં આવ્યા છે. તો શું કોઈની ઘરે સચવાણા હશે અથવા તો જેમને મળી આવ્યા હોય એમણે સાચવ્યા હશે? ના, આ બધા છે સંગ્રહાલય જે હોય છે એમની અંદર છે સચવાયેલા હોય છે. મોટી મોટી લાઇબ્રેરી જે હોય છે એમની અંદર સચવાયેલા હોય છે. જેમ કે ઉત્તર ગુજરાતની અંદર હેમચંદ્રાચાર્ય નામની લાઇબ્રેરી આવેલી છે. અમદાવાદની અંદર એલડી ઇન્સ્ટિટ્યૂટ નામની જે લાઇબ્રેરી છે એ આવેલી છે. અને નવરંગપુરા ભોજ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા જે ગાંધીનગરમાં આવેલ છે ત્યાં આવા તામ્રપત્ર છે સાચવવામાં આવ્યા છે. ત્યાર પછી આવે છે સિક્કા. બરાબર, આપણે કોના કોના વિશે માહિતી મેળવી? તામ્રપત્ર અને ભોજપત્ર, તાડપત્ર અને અભિલેખો. હવે આપણે છે પ્રાચીન સમયના જે સિક્કાઓ છે એમના વિશે આપણે માહિતી મેળવવાની છે. અહીંયા બોર્ડ પર મેં જે લખાણ કર્યું છે એ બધું તમારે તમારી નોટબુકની અંદર લખતું જવાનું છે. આપણે એક 100 પેજની નોટબુક લેવડાવી છે. બરાબર, તમને જે બુક લિસ્ટ મળ્યું હશે એમાં તમે જોયું હશે કે 100 પેજની એક નોટ આપણે લેવાની છે. તો અહીંયા બોર્ડ પર જે કંઈ પણ લખાણ થાય એ લખાણ તમારી નોટની અંદર લખતું જવાનું છે, જેથી કરીને તમારે કોઈ પણ સમયે ફરી પાછું રિફર કરવું હોય તો આખો વિડિયો છે તમારે જોવો ના પડે. બરાબર, આ જે હાઇલાઇટ કહી શકાય એ માહિતી તમે નોટબુકમાં લખેલી હોય તો તમે એટલું ફટાફટ વાંચી શકો છો. પછી આવે છે સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સ્ત્રોત છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની તથા તેના સમયની માહિતી છે એની અંદર છપાયેલી જોવા મળે છે આપણને. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. કઈ સદીમાં? તો કે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા છે મળી આવ્યા છે. આ ઉપરાંત આપણે જોધા અકબર સિરિયલ આવતી એની અંદર પણ તમે જોયું હશે કે અકબર રાજા છે એ પોતે જ્યારે વિજય પ્રાપ્ત કરે છે ત્યારે પોતે ભગવાન છે એવું પોતે સમજી બેસે છે. બરાબર, એક સમય એવો આવે છે કે પોતે જો કોઈ પણ વ્યક્તિ છે જ્યારે એને સતત સફળતા મળે ને ત્યારે એની અંદર અહંકાર આવી જાય, અને અકબર રાજાને પણ એવું થયું, અહંકાર આવી ગયો એનામાં, સતત વિજય મેળવ્યો એટલે, અને પોતે પોતાને ભગવાન સમજી બેસે છે અને એ જાહેરાત કરે છે કે સિક્કા હું છપાવીશ જેમાં એક બાજુ છે ભગવાનનું દ્રશ્ય હશે, એક બાજુ છે મારો ફોટો છે એમાં મૂકેલો હશે. બરાબર, તો આવા સિક્કા છે પોતે છપાવવાનું નક્કી કરે છે અને પછી ભગવાનનો કોપ છે એમના પર ઉતરી આવે છે અને રોગચાળો ફાટી નીકળે છે. આવું બધું આપણે છે એ સિરિયલમાં જોયું છે. મતલબ એના પરથી આપણને ખબર પડે કે એ સમયમાં સિક્કાઓ છે એ પણ ચલણમાં હતા. બરાબર, તો આવા પંચમાર્ક સિક્કાઓ છે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. તો પ્રશ્ન એમ પૂછવામાં આવે કે સૌથી જૂના અથવા તો પુરાના સિક્કા, પ્રાચીન સિક્કા ક્યાં છે? તો એ છે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મળી આવેલા પંચમાર્ક સિક્કા સૌથી પ્રાચીન અથવા તો પુરાના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગમાં અનેક સોના, ચાંદીના, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. જો આ ગુપ્ત યુગ જે શબ્દ આવ્યો છે તો ગુપ્ત યુગ વિશે પણ આપણે બીજા સત્રની અંદર ભણવાનું થશે. પ્રાચીન સમયમાં ગુપ્ત યુગ છે એમને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવતો, કારણ કે ગુપ્ત યુગના જે રાજાઓ થઈ ગયા ને એકદમ બહુ વ્યવસ્થિત રાજાઓ હતા, પ્રજાનું શોષણ બિલકુલ ના કરતા અને પ્રજાને વધુને વધુ ફેસિલિટી કેમ મળે, એમનો વિકાસ કેમ થાય એ બાબતે ચર્ચા વિચારણા કરતા, એમાં જે કામ કરતા. એટલે એ સમયની પ્રજા અત્યંત સુખી પ્રજા હતી અને એ સમયમાં વેપાર વાણિજ્ય છે એકદમ ફૂલ્યા ફાલ્યા હતા. એટલે ગુપ્ત યુગ છે એને સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, આજે હવે આપણે પંચમાર્ક સિક્કાની વાત કરતા હતા. પંચમાર્ક સિક્કા છે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા
બીબુ હોય છે એ બીબાની અંદર મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એનો ટોપિક આવે છે. હવે અત્યાર સુધીમાં આપણને આ ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત ક્યાં ક્યાં છે એ જોયું આપણે. બીજો ટોપિક છે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. ઇતિહાસના અભ્યાસીઓ. ઇતિહાસના અભ્યાસીઓ એટલે શું? તો ઇતિહાસના અભ્યાસીઓ એટલે આપણા ઇતિહાસ વિશે જાણવાનો જે પ્રયત્ન કરતા હોય અને એના આધારે જે કંઈ પણ માહિતી એમને મળતી હોય તો એ વ્યક્તિ ઇતિહાસના અભ્યાસી છે, એમણે ઇતિહાસનો અભ્યાસ કર્યો છે એમ કહેવાય. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આપણે આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, બરાબર, તે સંશોધન કરીને માહિતી આપે છે. આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ શું કરે છે? એ સંશોધન કરે છે. એમને માની લો કે ખોદકામ કરતા કે અન્ય કોઈ રીતે છે અવશેષો પ્રાપ્ત થયા તો તરત જ એમ નથી કહી દેતા કે આટલા વર્ષ જૂના છે. એના પર શું કરે છે? સંશોધન કરે છે. ઘણાને એવો રસ પણ હોય છે ઇતિહાસ જાણવા માટે સંશોધન કરવાનું, તો સ્પેશિયલી એના પર સંશોધન પણ કરતા હોય. તો આ પુરાતત્વ શાસ્ત્રીઓ છે એના પર સંશોધન કરે છે. પછી કોઈ આવો ઇતિહાસ જાણવા માટે કોઈ પણ એમને વસ્તુ પ્રાપ્ત થઈ હોય કે કંઈ પણ પ્રાપ્ત થયું હોય, કોઈ અવશેષો પ્રાપ્ત થયા હોય તો કેટલા વર્ષ જૂના છે અવશેષો એ જાણવા માટે ઇપિગ્રાફી પદ્ધતિ અને કાર્બન ડેટા પદ્ધતિ દ્વારા એ જાણવામાં આવે છે કે આ અવશેષ છે આટલા વર્ષ જૂનું છે. તો ઇતિહાસ વિશે આપણને માહિતી કોણ આપે છે, કોણ માહિતગાર કરાવે છે? તો આ પુરાતત્વ શાસ્ત્રીઓ છે તે, અને બીજું પ્રવાસીઓ. પ્રવાસીઓ એટલે આપણે કેમ અમેરિકા અને ઇંગ્લેન્ડ ને બધે ફરવા માટે જઈએ એમ પ્રાચીન સમયની અંદર પણ વિદેશમાંથી ઘણા બધા જે આવા પ્રવાસીઓ છે ભારતની અંદર આવ્યા હતા અને ભારતનો ઇતિહાસ જાણી એમના વિશે એમણે લખાણ કર્યું હતું. પછી આપણને ખ્યાલ છે કે ભારત પર ઘણી બધી વિવિધ પ્રજાઓ છે એમણે આક્રમણ કર્યું હતું અને વેપાર અર્થે આવી કોઈ ને પછી અહીંયા સ્થાયી વસવાટ કર્યો. તો ત્યાંના જે આવા કોઈ વ્યક્તિ હોય છે, વિદેશના વ્યક્તિ, એ અહીંયા છે આવ્યા હોય અને પછી ભારત વિશે એમણે ઇતિહાસ લખ્યો હોય, એમનો પોતાનો ઇતિહાસ લખ્યો હોય, તો એ લખાણ આપણને મળી આવ્યું હોય તો એના ઉપરથી પણ આપણને ઇતિહાસની માહિતી છે પ્રાપ્ત થાય છે. અથવા તો એમ કહી શકીએ આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે પ્રાચીન સ્થળ પર જઈ ઉત્ખનન કરવું એટલે શું? થોડોક નવો શબ્દ છે ઉત્ખનન એટલે ખોદકામ કરવું. શું કરવું? ખોદકામ કરવું. તો આવું ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે, એટલે કે પરિચય કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે, કોઈ એક જગ્યાએ સ્થિર રહેતો નથી અને એટલે જ આપણને વિવિધ જગ્યાએથી મનુષ્યની આપણા જે રીત રિવાજ છે એની સંસ્કૃતિ છે પ્રાપ્ત થઈ છે. એમના જે અવશેષો છે અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. કારણ કે એક દેશમાંથી બીજા દેશમાં આપણે ફરવા માટે જઈએ તો જ આપણને ત્યાંની સંસ્કૃતિ, રીત રિવાજો, પ્રણાલિકા એ બધાથી આપણે માહિતગાર થઈએ અને આપણને જાણવા મળે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, હ્યુએન જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. જો આ નામ થોડા અઘરા અને અટપટા છે. પ્લિની, મેગેસ્થનીસ, ફાહિયાન અને હ્યુએન. કોઈ જગ્યાએ હ્યુએન પણ છે લખેલું, બરાબર. તો આવી જે આ વ્યક્તિઓ છે, આ વ્યક્તિઓના નામ છે, કોઈ રોગના નામ નથી. બહારથી વ્યક્તિઓ છે ભારતની અંદર મુલાકાતે આવી હોય અને પછી એમણે ભારતનો ઇતિહાસ છે લખ્યો હોય અને આપણને પ્રાપ્ત થયો હોય. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી
મહાન સભ્યતાના દર્શન થાય છે અને ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના જે પ્રદેશ છે, ક્ષેત્ર છે, જેમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો એવી માહિતી પણ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ બધી જે બાબતો છે એ બધી બાબતો પરથી આપણને એ સમયના ખોરાક, પોશાક, રહેઠાણ, રીત રિવાજો એ બધું છે શીખવા અને જાણવા મળે છે. બરાબર. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીશું અને જે કંઈ બોર્ડ વર્ક કરેલું છે તમારે જે 100 પેજની નોટ લેવડાવી છે એની અંદર તમારે લખતું જવાનું છે. ઓકે, થેન્ક યુ.